વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના વિડીયોની અંદર આપણે આંકડાશાસ્ત્રના પ્રથમ પ્રકરણમાં રીત નંબર 3ને લગતી ગણતરી પૂર્ણ કરી અને હવે આજથી આપણે આ વિડીયોની અંદર આ પ્રકરણની છેલ્લી પદ્ધતિ રીત નંબર 4 કે જેનું નામ છે જીવન નિર્વાહના સૂચકાંક અથવા એને બીજી ભાષામાં કહી શકાય કૌટુંબિક બજેટની પદ્ધતિ એટલે કે અંદાજપત્રની પદ્ધતિની શરૂઆત કરીશું. મિત્રો, રીત નંબર 4ની પદ્ધતિની મુખ્ય વિશેષતા એ રહેવાની કે આ પદ્ધતિ અનુસાર તમારી પાસે જ્યારે એક્ઝામમાં દાખલો આવશે તો એ દાખલો ગમે તે પ્રકારના વેટેજનો બની શકે છે. 2 માર્કની અંદર પણ પૂછી શકાય, 3 માર્કની અંદર પણ પૂછી શકાય અને ઇવન 5 માર્કની અંદર પણ આ પદ્ધતિનો દાખલો આવી શકે છે. એટલે આપણા માટે સેક્શન સી, ડી અને એફ એમ અનુક્રમે 3 સેક્શનમાં ગણતરીવાળા દાખલા માટે આ રીત ઉપયોગી છે. બીજું, રીત જ્યારે પણ તમે ગણશો તો 2 માર્ક, 3 માર્ક કે 5 માર્કના દાખલામાં એકમાત્ર સૂત્રનો જ ઉપયોગ કરીને તમારે દરેક પ્રકારના વેઇટેજવાળા દાખલાની ગણતરી કરવાની છે. પરંતુ ગણતરીનો ખ્યાલ અને સૂત્ર સમજાવું તે પહેલાં થોડુંક નવો જે શબ્દ છે કે જીવન નિર્વાહ એના વિશેનો ખ્યાલ આપી દઉં. ચલો, સૌથી પહેલાં આપણે ભણીશું જીવન નિર્વાહનો અર્થ. બિલકુલ સાદી ભાષામાં કહીએ તો કોઈ પણ વ્યક્તિને પોતાનું જીવન જીવવા માટે જે આવશ્યક વસ્તુઓ એટલે કે જરૂરિયાતોની આવશ્યકતા રહેતી હોય છે તેના સમૂહને, એના ગ્રુપને સાદી ભાષામાં જીવન નિર્વાહના નામે ઓળખવામાં આવે છે. જો સ્પષ્ટ વ્યાખ્યાની રીતે રજૂઆત કરવી હોય તો આ રીતે રજૂઆત કરી શકાય. સમાજના કોઈ પણ વર્ગના માનવીને પોતાનું જીવન જીવવા માટે જે આવશ્યક વસ્તુઓની જરૂર પડે છે, બસ એ આવશ્યક વસ્તુઓના સમૂહને જીવન નિર્વાહના નામે ઓળખવામાં આવે છે. હવે સવાલ એ થાય કે સમાજની અંદર રહેલા કોઈ પણ વર્ગ, આ વર્ગ શું છે? તો ચલો પહેલાં હું તમને વર્ગ વિશેનો ખ્યાલ આપી દઉં. વિદ્યાર્થી મિત્રો, તમે જે ઇકોનોમિક્સ ભણ્યા છો એની અંદર તમને ખ્યાલ છે કે આપણા દેશની અંદર આવકની અસમાનતા જોવા મળે છે. બસ, તો વિદ્યાર્થી મિત્રો, એ આવકની અસમાનતાને આધારે સમાજમાં રહેલા અલગ અલગ વ્યક્તિઓના 3 જુદા જુદા વર્ગ રજૂ કરવામાં આવ્યા છે. પ્રથમ વર્ગ કે જેને આપણે પૈસાદાર એટલે કે ધનિક વર્ગ તરીકે ઓળખીશું. બીજા નંબરનો વર્ગ જે મધ્યમ વર્ગ તરીકે ઓળખાય છે અને ત્રીજો વર્ગ કે જે નિમ્ન આવક ધરાવનાર વ્યક્તિઓ કે જેને આપણે ગરીબ વર્ગ તરીકે ઓળખીશું. હવે આમાંનો કોઈ પણ વર્ગનો મનુષ્ય હોય કે માનવી હોય, મિત્રો, એને પોતાનું જીવન જીવવા માટે 5 મહત્ત્વની વસ્તુઓની આવશ્યકતા હંમેશા રહેતી હોય છે. આપ નીચે જોઈ રહ્યા છો, મેં જે બ્લોક કરેલું છે કે સમાજમાં રહેલા કોઈ પણ વર્ગના માનવીને પોતાનું જીવન જીવવા માટે સૌ પ્રથમ તો ખોરાકની આવશ્યકતા રહેતી હોય છે, ત્યાર પછી કપડાની આવશ્યકતા રહેતી હોય છે, એ પછી રહેવા માટે મકાન એટલે કે રહેઠાણની જરૂરિયાત હોય છે. 21મી સદીના માનવીને આજે ઈંધણ એટલે કે બળતણની જરૂરિયાત પણ પાયાની ગણવામાં આવી છે કે જેની અંદર આપણા ઘરની અંદર ઉપયોગમાં લેવામાં આવતો ગેસ, અવરજવર કરવા માટે જે આપણે વાહનનો ઉપયોગ કરીએ છીએ એમાં ભરાવવામાં આવતું ઈંધણ એટલે કે પેટ્રોલ, ડીઝલ, કદાચ એનાથી વિશેષ કોઈ સીએનજી ચલાવતું હોય તો એના માટે સીએનજી ગેસની પણ આવશ્યકતા, એ બળતણ, એ ઈંધણ કહેવાય. અને આ સિવાય બીજી જે આપણી પર્સનલી યુઝફુલી જરૂરિયાતો છે કે જેને અહીંયા અલગ નહીં ગણતા, અન્યના નામે ઓળખી છે કે જેની અંદર આપણા ભણતર એટલે કે એજ્યુકેશનની જરૂરિયાતનો પણ સમાવેશ થઈ જાય છે, મનોરંજનને લગતી પણ જરૂરિયાતોનો સમાવેશ થાય છે અને જો કોઈ વ્યક્તિને પ્રોપર કોઈ પણ પ્રકારની એવી આદત હોય કે ટેવ હોય તો એને પણ આ અન્યની જરૂરિયાતોની અંદર હોબીઝ તરીકે લઈ શકાય. બસ, તો દરેક વર્ગના માનવીને પોતાનું જીવન જીવવા માટે અનુક્રમે ખોરાક, કપડાં, મકાન એટલે કે રહેઠાણ, ઈંધણ એટલે કે બળતણ અને બીજી અન્ય પ્રકારની આવશ્યક વસ્તુઓની જરૂર પડે છે. જ્યારે આ 5 વસ્તુઓનો એક સમૂહ બનાવવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો, એ સમૂહ આપણા માટે બની ગયો કહેવાય છે જીવન નિર્વાહ.
પરિણામે જો વ્યાખ્યાની અંદર પૂછાય કે જીવન નિર્વાહનો અર્થ જણાવો તો તમારે એની વ્યાખ્યા આ રીતે લખવાની છે કે સમાજમાં રહેલા કોઈ પણ વર્ગના માનવીને એટલે કે વ્યક્તિને પોતાનું જીવન જીવવા માટે જે આવશ્યક વસ્તુઓની જરૂર પડે છે તેના સમૂહને જીવન નિર્વાહના નામે ઓળખવામાં આવે છે. હવે બીજું, હમણાં મેં તમને લોકોને જીવન નિર્વાહમાં ઉપયોગમાં લેવાતી જે 5 પ્રકારની વસ્તુઓનો સમૂહ સમજાવ્યો. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો કે આ દરેક પ્રકારની વસ્તુઓના ભાવમાં પણ સમયાંતરે હંમેશા ફેરફાર થયેલો જોવા મળે છે. એક ઉદાહરણ તરીકે, આજથી 20 વર્ષ પહેલાં મકાન જે ભાવે મળતું હતું, મિત્રો 20 વર્ષ પછી આજે એ પ્રકારનું મકાન એ ભાવે મળતું નથી. માની લો કે 20 વર્ષ પહેલાં કોઈ મકાનની કિંમત ધારો કે 7 લાખ રૂપિયા રહી હોય તો આજે એવા જ પ્રકારના મકાનનું મૂલ્ય કમસે કમ 7 લાખ તો નહીં જ હોય, એના કરતાં કિંમત અલગ, ખાસ કરીને કિંમત વધારે જોવા મળે છે. બસ તો આ એક ઉદાહરણ પરથી આપ સમજી શકો છો કે માનવીના સર્વાંગી વિકાસ માટે એટલે કે જીવન જીવવા માટે જે 5 પ્રકારની વસ્તુઓ છે જેને આપણે જીવન નિર્વાહ તરીકે ઓળખીએ છીએ, એ દરેક પ્રકારની વસ્તુના ભાવમાં પણ સમયાંતરે નાના મોટા ફેરફારો થયેલા જોવા મળે છે. હવે જો આ પ્રકારના ફેરફારને ધ્યાનમાં લઈને એનો જો સૂચક આંક શોધવામાં આવે તો એ રીતે શોધાયેલા સૂચક આંકને જીવન નિર્વાહનો સૂચક આંક આવા નામે ઓળખવામાં આવે છે. પરિણામે હવે જો તમારે જીવન નિર્વાહના સૂચક આંકની વ્યાખ્યા યાદ રાખવી હોય તે વ્યાખ્યા તમે આ રીતે યાદ રાખી શકશો. જીવન નિર્વાહની વસ્તુઓના ભાવમાં જે ફેરફાર થયો એ જ ફેરફારને સાપેક્ષ ટકાવારીમાં ફેરવવું પડે, કેમ કે મેં તમને અગાઉ બી સમજાવેલું છે કે સૂચક આંક સાપેક્ષ ટકાવારી માપ છે. ફરીથી, જીવન નિર્વાહની વસ્તુઓના ભાવમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતું જે માપ શોધાયું હોય તે માપને જીવન નિર્વાહનો સૂચક આંક કહે છે. બસ તો મિત્રો, મેં તમને લોકોને સૌપ્રથમ નવી પદ્ધતિમાં જે નવા પ્રકારના શબ્દો તમને જોવા મળ્યા કે જીવન નિર્વાહ અને એનો સૂચક આંક, એનો ખ્યાલ આપ્યો. આ જ પદ્ધતિને બીજી ભાષામાં કૌટુંબિક બજેટ યાની કે અંદાજપત્રની રીતના નામે પણ ઓળખવામાં આવે છે. ચલો, પદ્ધતિની સમજ પૂર્ણ કર્યા પછી હવે આ રીત મુજબ તમારે જે દાખલો ગણવાનો છે એમાં કયું એકમાત્ર સૂત્ર યુઝ કરવાનું છે એનો ખ્યાલ આપી દઉં. તો યાદ રાખજો, આ પદ્ધતિ અનુસાર તમારે એકમાત્ર સૂત્ર જે યુઝ કરવાનું છે આ રીતે આવશે: જીવન નિર્વાહનો સૂચક આંક બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W. બસ આ એકમાત્ર સૂત્રને લઈને 2 ગુણ, 3 ગુણ અને 5 ગુણને લગતી ગણતરી આ ટોપિક્સમાં તમારે કરવાની આવશે. હવે તમે આ સૂત્રમાં 2 નવા પ્રકારના નોટેશન એટલે કે સંકેતો જોઈ રહ્યા છો. તો ચલો, સૌથી પહેલાં તમને બંને નોટેશન એટલે કે સંકેતોનો ખ્યાલ આપી દઉં. વિદ્યાર્થી મિત્રો, આપણા સૂત્રની અંદર જે પ્રથમ સંકેત તમને જે I જોવા મળે છે, આ Iનો મતલબ અત્યારે તમારે સૂચક આંક ગણવાનું છે. ફર્સ્ટ ટાઈમ જ્યારે આપણે પહેલી વખત થિયરી ભણ્યા ત્યારે મેં સમજાવ્યું હતું કે આંકડાશાસ્ત્રીય ભાષામાં સૂચક આંકને ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવતું હોવાને લીધે એનો સંકેત I બન્યો. બસ તો આપણા સૂત્રમાં જે પ્રથમ I જોવા મળે છે તે સૂચક આંક છે. બીજું, આ જ સૂચક આંકને બીજી ભાષામાં ભાવ સાપેક્ષની ટકાવારીના નામે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ એક બીજો શબ્દ જે મેં ઓબ્લિગેશનમાં લખ્યો છે એ પણ તમે યાદ રાખજો, કારણ કે કેટલીક વખત આ પદ્ધતિ મુજબ દાખલાની રકમમાં તમને સીધા સૂચક આંકની વિગત નહીં આપી હોય, પરંતુ એના બદલે ભાવ સાપેક્ષની ટકાવારી એવો શબ્દ પ્રયોગ લખેલો હશે. બસ તો આપણે સમજી લેવાનું કે આ જે ભાવ સાપેક્ષની ટકાવારી શબ્દ પ્રયોગ આપેલો છે એ આપણા માટે સૂચક આંક જ છે, કારણ કે મેં તમને સમજાવેલું છે કે સાપેક્ષ પ્રકારના ફેરફારને ટકામાં ફેરવવાથી સૂચક આંક મળે. ઇન શોર્ટ, સૂચક આંક કે ભાવ સાપેક્ષની ટકાવારી બંનેનો મતલબ I થાય. ચલો,
પહેલો નોટેશન કમ્પ્લીટ કર્યા પછી હવે સેકન્ડ નંબરનું નોટેશન તમને સમજાવી દઉં, જેમાં આપ ડબલ્યુ જોઈ રહ્યા છો. 11 કોમર્સના નિયમ પ્રમાણે આ ડબલ્યુને ભારના નામે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે ગયા વર્ષે 11 કોમર્સમાં ભારિત મધ્યકની ગણતરીમાં જ્યારે સૂત્ર યુઝ કરતા હતા તો એમાં પણ સિગ્મા ડબલ્યુ આવતું હતું. એ વખતે પણ આપણે ડબલ્યુને ભાર તરીકે ઓળખતા હતા. બસ અહીંયા પણ એ જ વસ્તુ છે. તો આપણા સૂત્રમાં આવતો આ ડબલ્યુનો સંકેત આપણા માટે ભાર થશે. પરંતુ જેવી રીતે સૂચક આંકને અન્ય નામે ઓળખવામાં આવે છે તે જ રીતે આ ભારના પણ અન્ય બીજા નામો છે. ભાર સિવાય એક બીજો શબ્દ પ્રયોગ થાય છે મહત્વ. એ સિવાય અગત્યતા પણ આપી શકાય અને એ સિવાય કુલ ખર્ચ તરીકે પણ ભારને ઓળખી શકાય છે. તો યાદ રાખજો, જરૂરી નથી કે દરેક વખતે દાખલાની અંદર તમને ભાર શબ્દ પ્રયોગ કરીને જ વિગત આપેલી હોય. ક્યારેક એવું બને કે ભાર શબ્દ પ્રયોગ ન થાય તો એની જગ્યાએ મહત્ત્વ પણ આપી શકાય અથવા અગત્યતા પણ આપી શકાય અથવા કુલ ખર્ચ પણ આપેલું હોઈ શકે છે. પરંતુ આમાંનો કોઈ પણ શબ્દ પ્રયોગ આવે તમારે ડબલ્યુનું કોલમ છે એમ માનીને દાખલો ગણવાનો. બસ. તો નોટેશનો કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આ પદ્ધતિ મુજબ મેં તમને કીધું એ પ્રમાણે અલગ અલગ પેટર્નને લગતી જે ગણતરી આવશે તે દરેક પદ્ધતિ મુજબ દાખલો કેવી રીતે ગણાય એની સમજૂતી પહેલાં ક્લિયર કરાવી દઉં, પછી આપણે સ્વાધ્યાયના ઓરિજિનલ દાખલા સ્ટાર્ટ કરીશું. પહેલી બાબત યાદ રાખજો, તમારી પાસે દાખલાની રકમમાં 3 પ્રકારના કોલમો આપેલા હશે. પહેલું કોલમ એઝ ઇટ ઇઝ વસ્તુ માટેનું હશે. કેટલીક વખત વસ્તુની જગ્યાએ સમૂહ શબ્દ પ્રયોગ પણ યુઝ થઈ શકે. દાખલા તરીકે આપ જોઈ રહ્યા છો, અહીંયા મેં એક ઉદાહરણની અંદર વસ્તુ અથવા તો સમૂહ તરીકે 3 વસ્તુઓ લીધેલી છે. ત્યાર પછી એ વસ્તુની બાજુમાં તમને બીજા 2 વધારાના કોલમો આપેલા હશે. આપ જોઈ રહ્યા છો ઉદાહરણમાં એક સૂચકાંકનું કોલમ છે, જેમાં અલગ અલગ વસ્તુઓ માટેના સૂચકાંકો અનુક્રમે આ પ્રમાણે તમને આપેલા છે: 115, 118, 120 અને ત્યાર પછી એની બાજુમાં આપેલો છે ભાર, કે જેને આપણે સંકેતમાં ડબલ્યુ તરીકે ઓળખીશું. આગળ સૂચક આંકને આઈ તરીકે ઓળખીશું અને ભાર હોવાથી ડબલ્યુ. બસ વિદ્યાર્થી મિત્રો, આ 3 પ્રકારના કોલમો તમને રકમમાં જોવા મળશે. હવે ગણતરી કઈ રીતે કરવી એ સમજાવવું એ પહેલાં એક બીજી સ્પષ્ટતા કરાવી દઉં. જો દાખલાની રકમમાં તમને ગમે ત્યારે પણ ભારનું કોલમ આપેલું હોય, વિદ્યાર્થી મિત્રો જરૂરી નથી કે દર વખતે ભાર શબ્દ પ્રયોગ જ આવે. ભાર સિવાય મહત્ત્વ પણ હોઈ શકે, અગત્યતા પણ હોઈ શકે યા કુલ ખર્ચ પણ હોઈ શકે, પણ આપણે એને ભાર તરીકે લઈશું. તો હવે ફરીથી, જો રકમમાં તમને ગમે ત્યારે ભારનું કોલમ જોવા મળે ડબલ્યુવાળું, ત્યારે સ્પષ્ટતા કરે ન કરે તમારે તમારી જાતે સમજી લેવાનું કે અહીંયા કમ્પલસરી જીવન નિર્વાહનો સૂચકાંક એટલે કે કૌટુંબિક બજેટની પદ્ધતિ મુજબ જ ગણતરી કરવાની છે. હવે આ પ્રકારનો દાખલો ગણતી વખતે તમે જાણો છો કે તમારા સૂત્રની અંદર મૂકવા માટે 2 પ્રકારની કિંમતો જોઈશે. એક સિગ્મા ડબલ્યુ અને બીજું જોઈએ સિગ્મા આઈ ડબલ્યુ. તો એના માટે ગણતરી આ રીતે કરવાની. સૌપ્રથમ તમને જે ભારનું કોલમ આપેલું હોય એ ભારના કોલમમાં રહેલી અલગ અલગ કિંમતનો તમારે પહેલાં કુલ સરવાળો કરવાનો. બસ વિદ્યાર્થી મિત્રો, એ કુલ સરવાળો આપણા માટે બની જશે સિગ્મા ડબલ્યુ. આમ આપણા સૂત્રમાં મૂકવા માટેની એક કિંમત તમને અહીંથી મળી ગઈ. હવે બાકી રહ્યું સિગ્મા આઈ ડબલ્યુ, જેના માટે તમારે અહીંયા એક વધારાનું કોલમ બાજુમાં બનાવવાનું રહેશે. ત્યાં હેડિંગ આપવાનું આઈ અને ડબલ્યુ, કે જેમાં અનુક્રમે આઈ કોલમ અને ડબલ્યુના કોલમની કિંમતોનો સામસામિક ગુણાકાર કરીને મૂકવાનો છે. આપ જોઈ રહ્યા છો, મેં અહીંયા ગુણાકારની એક સંજ્ઞા કરેલી છે. તમારા નોલેજ માટે કહી દઉં, પ્રથમ વસ્તુનો સૂચકાંક ફોર આઈ છે 115, એનો ભાર છે 3. બસ આ રીતે 115 ગુણ્યા 3 કરીને મૂકીશું. નેક્સ્ટમાં 118 ગુણ્યા 2 કરીને મૂકીશું અને લાસ્ટમાં 120 ગુણ્યા 1 કરીને મૂકીશું. આમ આઈ અને ડબલ્યુની સામસામી કિંમતોનો ગુણાકાર કરીને એ કોલમમાં મૂકવાથી તમારું આઈ ડબલ્યુનું કોલમ કમ્પ્લીટ થશે. અને હવે લાસ્ટમાં એ કોલમની બધી કિંમતનો સરવાળો કરવાથી તમને સિગ્મા આઈ ડબલ્યુ મળશે. બસ
તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જ્યારે સૂચક આંક અને ભાર એટલે કે આઈ અને ડબલ્યુના કોલમ આપેલા હોય ત્યારે એક વધારાનું માત્ર આઈ ડબલ્યુનું કોલમ બનાવીને તમારી ગણતરી પૂર્ણ કરવાની. હવે આટલું ક્લિયર થઈ ગયા પછી આ બંને કિંમતને ઉપર જણાવેલા સૂત્રમાં મૂકીશું. સિગ્મા આઈ ડબલ્યુનો સરવાળો આવ્યો એ ઉપર આવશે, સિગ્મા ડબલ્યુનો સરવાળો જે હતો એ નીચે આવશે. બસ બંને કિંમતોને ઉપર નીચે મૂકીને ભાગાકાર કરવાથી તમને જીવન નિર્વાહનો સૂચક આંક મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારી પાસે જ્યારે રકમ આવશે તો સમજાવ્યું એ પ્રમાણે એક વધારાનું કોલમ આઈ ડબલ્યુ લઈને તમારે ગણવું પડશે. પરંતુ યાદ એ રાખજો કે જો આ પ્રકારનો દાખલો પરીક્ષામાં આવશે તો એનું વેઇટેજ માત્ર 2 ગુણનું રહેશે. તો ચલો એક શક્યતા 2 ગુણમાં દાખલાની રકમ કઈ રીતે આવે અને તમારે ગણતરી કેવી રીતે કરવાની એનો ખ્યાલ આપ્યો. હવે પછી આપણે આ જ પદ્ધતિમાં 3 માર્ક અને 5 માર્કની રકમ કઈ રીતે હશે અને એમાં ગણતરી કેવી રીતે કરવાની એનો ખ્યાલ મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો એક ટોપિક્સને લગતી ગણતરી પૂર્ણ કર્યા પછી હવે આ જ પદ્ધતિમાં હું તમને એ સમજાવું કે 3 ગુણની અંદર જો દાખલો પૂછાય તો એની રકમ કઈ રીતે આવશે અને આવી પરિસ્થિતિમાં તમારે જીવન નિર્વાહનો સૂચકાંક કઈ રીતે શોધવાનો. વિદ્યાર્થી મિત્રો સેક્શન ડીની અંદર 3 માર્કના દાખલામાં કેટલીક વખત આ રીતની રકમ હશે કે જેમાં સૌ પ્રથમ કોલમ આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે વસ્તુનું આપેલું હશે, ત્યાર પછી એની બાજુમાં ભાર હશે. એક વખત ફરીથી આપના નોલેજ માટે જણાવી દઉં, જરૂરી નથી કે દરેક વખતે રકમમાં તમને ભાર શબ્દ પ્રયોગ જ કરીને આપેલું હોય. ભારની જગ્યાએ મહત્ત્વ પણ આપી શકાય, અગત્યતા, કુલ ખર્ચ અથવા ડબલ્યુનો સીધો સંકેત પણ હોઈ શકે છે. આમાંની કોઈ પણ વિગત આવે આપણે સમજવાનું કે આપણા માટે ભાર છે. બીજું, જો રકમમાં તમને કોઈ પણ સંજોગોમાં ડબલ્યુ એટલે કે ભારવાળું કોલમ આપેલું હોય તો યાદ રાખજો, સૂચના હોય કે ના હોય તમારે તમારી જાતે સમજી લેવાનું કે અહીંયા જીવન નિર્વાહના સૂચક આંકની જ ગણતરી કરવાની છે. હવે બીજું, અગાઉની પદ્ધતિમાં મેં તમને નોટિસ કરાવ્યું કે જો આપણે આ પદ્ધતિ મુજબ ગણતરી કરવી હોય તો ભારની જોડે બીજું કોલમ આઈ ફોર સૂચક આંકનું આપેલું હોવું જોઈએ કે જેથી કરીને તમે આઈ ડબલ્યુનું કોલમ બનાવીને ઇઝીલી ગણતરી કરી શકો. પરંતુ 3 માર્કના દાખલામાં કેટલીક વખત એવું બનશે કે ભાર તો આપશે પરંતુ એ સિવાય જે સૂચક આંક આપેલો હોવો જોઈએ એ નહીં હોય, પરંતુ હા એની જગ્યાએ 2 જુદા જુદા વર્ષોના ભાવના કોલમ આપેલા હશે. તો વિદ્યાર્થી મિત્રો તમારે એ વખતે એટલું યાદ રાખવાનું કે જ્યારે 2 અલગ અલગ વર્ષોના ભાવ આપેલા હોય ત્યારે એમાં જે જૂનું વર્ષ હોય એને આધાર તરીકે લેવાનું અને એ સિવાયનું બીજું વર્ષ ચાલુ વર્ષ ગણાશે. અનુક્રમે આધાર વર્ષના ભાવને એ વખતે આપણે P0 સંકેત આપીશું અને ચાલુ વર્ષના ભાવને P1. તો આમ 3 માર્કના દાખલાની રકમમાં અનુક્રમે 4 પ્રકારના કોલમો તમને જોવા મળશે. વસ્તુ અથવા સમૂહનું કોલમ હશે, એઝ ઇટ ઇઝ ભારનું કોલમ હશે, ત્યાર પછી બંને વર્ષોનો ભાવ જેને આપણે સંકેતમાં લખીશું P0 અને P1. હવે આ પ્રકારનો દાખલો જ્યારે તમે સ્ટાર્ટ કરશો તેની ગણતરી આ રીતે કરવાની. સૌથી પહેલાં તો ભારની અલગ અલગ કિંમતો આપેલી હોવાને કારણે એ કોલમનો કુલ સરવાળો કરવાનો. આપ જોઈ રહ્યા છો મેં મારા ઉદાહરણ પ્રમાણે અનુક્રમે 5, 3 અને 2 આ રીતે ભાર લઈને એનો સરવાળો કરેલો છે. એનું ટોટલ આપણને 10 મળે છે. વિદ્યાર્થી મિત્રો ભારના કોલમનો આપણે જે કુલ સરવાળો કરીશું બસ એ આપણા માટે બની જાય છે સિગ્મા ડબલ્યુની કિંમત આપ જોઈ રહ્યા છો. પરંતુ હવે તમારી પાસે આઈ કોલમ નથી અને જ્યાં સુધી એક કોલમ બનશે નહીં ત્યાં સુધી આઈ ડબલ્યુ નહીં આવે. પરિણામે હવે જાતે ગણતરીમાં આપણે આઈ ફોર સૂચક આંકનું કોલમ બનાવવાનું, જેના માટે અગાઉ જે બેઝિક સૂત્ર સમજાવેલું છે અહીંયા ફરીથી એક વખત એનો ઉપયોગ કરીશું. તો આપ સૂત્ર જાણો છો, સૂચક આંક આઈ ફોર P1 અપોન P0 ગુણ્યા 100. બસ વિદ્યાર્થી મિત્રો તમારે ગણતરીની અંદર હવે આઈ કોલમ બનાવવું પડશે, જેના માટે બંને વર્ષોનો ભાવ આપેલો છે.
સામસામી બંને ભાવોનો ભાગાકાર કરીને 100 વડે ગુણીશું. ધ્યાને રાખવાનું, P1ના છેદમાં P0 લઈને 100 વડે ગુણવાનું છે. આપ એક ઉદાહરણની ગણતરી જોઈ રહ્યા છો કે જેમાં તમને જોવાય છે કે પહેલી વસ્તુ માટેનો P1 આપેલો છે 2 રૂપિયા. એટલે અહીંયા મેં ગણતરીમાં બતાવેલું છે 2/3 × 100 જે જવાબ આવે એ મૂકી શકાય. ત્યાર પછી એ જ રીતે 6/4 × 100 જે જવાબ આવે એ મૂકવાનું. અને છેલ્લે 12/10. મિત્રો, આ એક કાલ્પનિક ઉદાહરણ હોવાથી અત્યારે મેં ટેમ્પરરી સમજ પૂરતી ગણતરી કરી છે. બાકી તો જ્યારે ઓરિજિનલી દાખલા આપણે ગણીશું ત્યારે તો પરફેક્ટ આન્સર સાથે જ એનો જવાબ લખીશું. અત્યારે ખાલી સમજૂતી છે બસ. તો આ રીતે P1/P0 × 100 કરવાથી તમને આઈ કોલમ મળી ગયું. વિદ્યાર્થી મિત્રો, જે કોલમ આપણું ખૂટતું હતું એ અહીંયા આપણી સમક્ષ રજૂ થઈ ગયું. અને હવે આઈનું કોલમ બની ગયા પછી મેઇન કોલમ એની બાજુમાં બનાવવાનું આવશે IW, જેના વિશે મેં તમને અગાઉ પણ સમજાવ્યું. સૂચક આંક અને ભાર મતલબ આઈ અને ડબલ્યુની સામસામી કિંમતોનો ગુણાકાર કરીશું. ભાર તો આપેલો જ છે. સૂચકાંક હમણાં આઈ કોલમમાંથી તમને મળી ગયો. અનુક્રમે બંને કિંમતોનો ગુણાકાર કરી છેલ્લે એ કોલમનો કુલ સરવાળો કરવાથી તમને સિગ્મા IW મળી જશે. બસ આ રીતે એકમાત્ર વધારાનું આઈ કોલમ બનાવી એના પરથી IWનો આધાર લઈ સૂત્રમાં મૂકશો એટલે સિગ્મા IW ભાગ્યા સિગ્મા W કરવાથી તમને જીવન નિર્વાહના સૂચકાંકની કિંમત મળશે. બસ આ રીતે વિદ્યાર્થી મિત્રો, જ્યારે દાખલામાં I4 સૂચકાંકનું કોલમ નહીં આપ્યું હોય ત્યારે જુદા જુદા વર્ષોના ભાવ આપેલા હશે, જેનો આધાર લઈને આઈ કોલમ બનાવી તમારે જીવન નિર્વાહના સૂચકાંકની ગણતરી કરવાની. જો આ પ્રકારની રકમ આવશે તો એ 3 ગુણના સેક્શન ડીની અંદર ગણતરી માટે તમને કામ લાગશે. એનીવે, અને હવે આ ટોપિક્સમાં સૌથી ઇમ્પોર્ટન્સ પોઈન્ટ કે જેમાં 5 માર્કની ગણતરીનો સેક્શન Fની અંદર પૂછી શકાય એ પ્રકારનો દાખલો સમજાવું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે 5 ગુણની ગણતરીમાં આ જ ટોપિક્સનો દાખલો આવશે ત્યારે તો ઉપર સ્પષ્ટ રીતે સૂચનાપૂર્વક જ તમને લખાણ આપેલું હશે કે નીચે આપેલી માહિતી પરથી જીવન નિર્વાહનો સૂચકાંક અથવા કૌટુંબિક અંદાજપત્રક કે બજેટની પદ્ધતિ મુજબનો સૂચકાંક શોધો. બીજું, અત્યાર સુધીની 2 પદ્ધતિની ગણતરીને આધીન તમને એટલો તો ખ્યાલ આવ્યો કે જો જીવન નિર્વાહનો સૂચકાંક શોધવો હોય તો આપણી પાસે વસ્તુ કે સમૂહ ઉપરાંત અનુક્રમે I ફોર સૂચકાંક અને W ફોર ભારના કોલમ હોવા જોઈએ. પરંતુ આ 5 ગુણની વિશેષતા એ રહેવાની કે તમારી પાસે જ્યારે રકમ આવશે ત્યારે નો ડાઉટ પહેલું કોલમ વસ્તુ અથવા સમૂહનું તો હશે, પરંતુ એની પછી બાજુમાં આપ જોઈ રહ્યા છો મારા ઉદાહરણમાં આઈ અને ડબલ્યુમાંથી એક પણ કોલમ નથી. એક ડિફરન્સ પ્રકારના કોલમો તમને જોવા મળે છે કે જેની અંદર એક કોલમ આધાર વર્ષનો જથ્થો આપેલો હશે, નેક્સ્ટ કોલમ આધાર વર્ષનો ભાવ આપેલો હશે અને એ સિવાયનું બીજું એક વધારાનું કોલમ જેમાં ચાલુ વર્ષનો ભાવ આવશે. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત રિપીટ કરી દઉં, વસ્તુ કે સમૂહની બાજુમાં અનુક્રમે 3 વધારાના એક્સ્ટ્રા કોલમો આ રીતે હશે. આધાર વર્ષનો જથ્થો જેને તમે Q0 સંકેત તરીકે રજૂ કરશો, આધાર વર્ષનો ભાવ જેને તમારે P0 તરીકે રજૂ કરવાનો આવશે અને ચાલુ વર્ષનો ભાવ કે જેને તમારે P1 તરીકે રજૂ કરવાનો આવશે. આ રીતે રકમમાંથી કિંમતો ગોઠવ્યા પછી હવે આપણે તો જાણીએ છીએ કે જીવન નિર્વાહના સૂચકાંકની ગણતરી કરવાની છે, તો એના માટે તમારી પાસે I અને W બંને હોવું જોઈએ, જે નથી. બસ એટલા માટે સૌ પ્રથમ તમારે ખૂટતી કિંમતોની ગણતરી કરવાની. ચલો, હવે સૌથી પહેલાં આપણે શોધીશું આઈ, કે જેના વિશે મેં તમને અગાઉની પદ્ધતિમાં સમજાવ્યું કે જો દાખલામાં 2 જુદા જુદા વર્ષોના ભાવ આપેલા હોય તો ભાવોનો ભાગાકાર કરીને 100 વડે ગુણવાથી તમને આઈ મળી જશે. બસ, તો આ પ્રકારની પદ્ધતિમાં પણ સૌથી પહેલાં આઈ ફોર સૂચકાંકની ગણતરી કરીશું. તમે જોઈ રહ્યા છો P1 અને P0ની કિંમતો છે. અનુક્રમે 6/3 × 100 કરો એ પહેલી વસ્તુ માટેનો સૂચકાંક મળે. ત્યારબાદ 5/4 × 100 બીજી વસ્તુનો સૂચકાંક. ત્રીજામાં 15/6 × 100 કરવાથી તમને આઈ તો મળી ગયું. ચલો, આપણી માહિતીમાં એક ખૂટતી વિગત તો કન્ફર્મ થઈ ગઈ. હવે બીજું આવશે W ભાર. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, જો રકમમાં તમને W ફોર ભારનું કોલમ ન આપેલું હોય
અને એ તમારે શોધવાનું આવે તો એના શોધવા માટેનું એક સૂત્ર તમારે આ રીતે યુઝ કરવાનું છે, P0 ગુણ્યા Q0. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જેવી રીતે આઈ શોધવા માટેનું સૂત્ર હતું એવી રીતે ભાર શોધવા માટેનું સૂત્ર આ રીતે આવશે, P0 ગુણ્યા Q0. જો તમારા નોલેજમાં હોય તો એક બીજી સ્પષ્ટતા કરી દઉં. અહીંયા ભાર શોધવા માટે આપણે P0 ગુણ્યા Q0 કર્યું, જેમાં P0 એ ભાવ છે અને Q0 એ જથ્થો છે. આમ ભાવ અને જથ્થાનો ગુણાકાર કરવામાં આવ્યો. આપણે અગાઉની પદ્ધતિમાં સમજાવ્યું હતું કે તમે જ્યારે ભાવ અને જથ્થાનો ગુણાકાર કરો છો ત્યારે તમને કુલ ખર્ચ મળે છે. બસ તો આપણું આ જે W છે એનું બીજું એક નામ કુલ ખર્ચ પણ છે. મેં અગાઉ બી સમજાવ્યું હતું. મહત્ત્વ ગણીએ, અગત્યતા ગણીએ કે કુલ ખર્ચ ગણીએ એ ભાર જ કહેવાય. બસ એટલા માટે અહીંયા કુલ ખર્ચના સૂત્રનો ઉપયોગ કરીને તમારે ભાર શોધવાનો, જેના માટે P0 અને Q0ની કિંમતનો આપણે ગુણાકાર કરીશું. આપણા ઉદાહરણ પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ P0 3 અને Q0 2 છે, એટલે ગુણાકાર મેં લખેલો છે 6. આ જ રીતે સામસામી બબ્બે કિંમતોનો ગુણાકાર, 5 ચોક 20 અને 6 સિત્તા 42. તો તમારું Wનું કોલમ જે ખૂટતું હતું એ મળી ગયું. હવે I અને W બંને કોલમો આપણા કન્ફર્મ થઈ ગયા. તો હવે જ્યારે આગળ વધીશું ત્યારે સૌથી પહેલાં Wના કોલમનો સરવાળો કરી દેવાનો, જે તમારા માટે સિગ્મા W થશે. અને ત્યારબાદ વધારાનું ગણતરીનું એક કોલમ કે જે મેઇન છે તે અગાઉની ગણતરી મુજબ તમારે બનાવવાનું છે. I અને Wની કિંમતનો ફરીથી એક વખત ગુણાકાર લઈને એનો સરવાળો કરશો ત્યારે સિગ્મા IW મળી જશે. અને એ સિગ્મા IWને સિગ્મા W વડે ભાગવાથી તમને જીવન નિર્વાહનો સૂચક આંક મળી જશે. બસ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 3 અલગ અલગ પેટર્ન વાઇઝની ગણતરી તમારે રીત નંબર 4ની અંદર કરવાની છે. મિત્રો 2 માર્કની રકમ પણ મેં તમને સમજાવી, એની ગણતરીના સ્ટેપ પણ ક્લિયર કરાવ્યા. 3 માર્કની રકમ પણ સમજાવી, એની ગણતરીના સ્ટેપ પણ ક્લિયર કરાવ્યા. અને હમણાં જ આપણે છેલ્લે 5 ગુણના દાખલાના સ્ટેપિસ અને ગણતરી કેવી રીતે કરવાની એનો ખ્યાલ આવ્યો. ચલો, થિયરીનો બેઝ અને ગણતરીની સમજૂતીના બધા મુદ્દા પૂર્ણ કર્યા પછી હવે મેઇન સ્વાધ્યાયમાંથી ઓરિજિનલ દાખલાની શરૂઆત કરીશું, કે જેથી કરીને પરફેક્ટ કિંમતો સાથે સૂચક આંકની ગણતરી આપણી કન્ફર્મ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ પદ્ધતિના ઓરિજિનલ દાખલાની ગણતરી આપણે જે શરૂ કરીશું એમાં ચોપડીમાં પેજ નંબર 38 પર સ્વાધ્યાય 1.4માં ચોથા નંબરનો જે દાખલો છે એ આપણે પહેલાં ગણીશું. એકચ્યુઅલી તમે જ્યારે ચોપડીમાંથી આ દાખલાની રકમ વાંચશો તો તમને જોવા મળશે કે હેડિંગમાં એ રીતે લખેલું છે કે નીચે આપેલી માહિતી માટે સામાન્ય સૂચક આંકની ગણતરી કરો. હવે વિદ્યાર્થી મિત્રો, સામાન્ય સૂચક આંક તો અલગ અલગ ઘણી બધી રીતે શોધી શકાય, પરંતુ તમારા નોલેજ માટે કહી દઉં, કોલમમાં જ્યારે તમે જોશો ત્યારે વસ્તુની બાજુમાં ભારનું કોલમ આપેલું છે. બસ આ હિન્ટ આપણા માટે ઉપયોગી છે. ફરીથી સમજી લેજો છેલ્લી વખત. જો રકમમાં તમને ભારનું કોલમ આપેલું હોય એટલે સૂચના હોય કે ના હોય, આપણે આપણી જાતે સમજી લેવાનું કે અહીંયા જીવન નિર્વાહના સૂચક આંકની જ ગણતરી કરવાની છે. બસ તો એ ઉદ્દેશ સર. હવે જ્યારે દાખલો સ્ટાર્ટ કરીએ ત્યારે તમે મથાળું કંઈ પણ લખશો તો ચાલશે. સામાન્ય સૂચક આંકની ગણતરી પણ લખી શકાય, અથવા પ્રોપર પદ્ધતિનો ખ્યાલ આવ્યા પછી તમે જીવન નિર્વાહના સૂચક આંકની ગણતરી, કૌટુંબિક બજેટનો સૂચક આંક એ રીતે પર શબ્દ પ્રયોગ કરીને દાખલો ગણી શકો છો. બીજું, અહીંયા આપણને જે 3 વિવિધ પ્રકારના કોલમો આપેલા છે એ સીધા છે, જેની અંદર વસ્તુ ઉપરાંત ભાર અને ભારની જોડે દરેક વસ્તુનો સૂચક આંક આપેલો છે. બસ મિત્રો, આપણા માટે ભાર અને સૂચક આંકનું કોલમ જ ઇમ્પોર્ટન્સ છે, જે આપેલા હોવાથી અહીંયા કોઈ જ વિગત ખૂટતી નથી. હવે સીધી ગણતરી સ્ટાર્ટ કરીશું. 3 કોલમને ઊભા ફોર્મેટમાં ગોઠવી દીધા પછી જ્યારે તમે દાખલો સ્ટાર્ટ કરો તો આપ જોઈ રહ્યા છો અલગ અલગ પ્રકારની વસ્તુ માટેના જુદા ભાર આપેલા હોવાથી સૌપ્રથમ આપણે ભારના કોલમની કિંમતનો કુલ સરવાળો કરીશું, જે ટોટલ 100 આવે છે. મારી ગણતરી મુજબ આપ પણ ગણશો તો ખ્યાલ આવશે. હવે એ સરવાળાને આગળ સંકેત આપીશું સિગ્મા W. તો આ રીતે તમારા સૂત્રમાં મૂકવા માટેની એક કિંમત ઓલરેડી કન્ફર્મ થઈ ગઈ.
હવે બાકી રહેશે માત્ર ઉપરની કિંમત, જેના માટે તમારે સૂચક આંકની બાજુમાં એક વધારાનું કોલમ IW કે જે અગાઉની ગણતરીમાં આપણે સમજાવ્યું છે એ બનાવવાનું, જેની અંદર પ્રત્યેક વસ્તુના ભાર અને સૂચક આંકની કિંમતોનો ગુણાકાર કરીશું. 15 ગુણ્યા 220 કરતાં 3300 આવે છે. 23 ગુણ્યા 225 કરો છો 5175 આવે છે. બસ વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે બાકીની બંને સામસામી કિંમતોનો ગુણાકાર કરવાથી પહેલાં IWનું કોલમ બનશે અને એ કોલમ બની ગયા પછી એનો કુલ સરવાળો કરવાથી તમને જે કિંમત મળશે તે આપ જોઈ રહ્યા છો સિગ્મા IW, એનો સરવાળો બન્યો છે 21320. આમ એકમાત્ર કોલમનો આધાર લઈ લીધા પછી હવે તમારે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો અગાઉ સમજાવ્યું તે પ્રમાણે જીવન નિર્વાહનો સૂચક આંક ઇક્વલ ટુ સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. હવે તમારી પાસે બંને કોલમની કિંમતો છે જ. સિગ્મા IW તરીકે 21320 મૂકીશું, સિગ્મા W 100 વડે ભાગીશું. આપ જોઈ રહ્યા છો જવાબ મળે છે 213.20. બસ આ રીતે તમારી પાસે જે દાખલાની રકમ હતી એ મુજબ I અને W બંને આપેલા હોવાને લીધે માત્ર IWના ગુણાકારવાળું કોલમ બનાવીને આપણે જીવન નિર્વાહના સૂચક આંકની ગણતરી કરી. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આ દાખલાની રકમ પૂરતી તો આપણી ગણતરી પૂર્ણ થઈ ગઈ, પરંતુ હા, હું તમને અહીંયા એક બીજી સ્પષ્ટતા કરાવી દઉં. ઘણી વખત એવું બનશે કે જીવન નિર્વાહનો સૂચક આંક શોધ્યા પછી તમને તમારા દાખલાની રકમમાં અર્થઘટન કરો એ બાબત અંગેની સૂચના જોવા મળે છે. તો ચલો, ભલે નથી તેમ છતાં પણ હું તમને આ દાખલામાં સમજાવી દઉં કે જેથી કરીને ફ્યુચરમાં ગમે ત્યારે પણ તમારે આ પદ્ધતિના દાખલામાં અર્થઘટન કરવાનું આવે તો કઈ રીતે કરવાનું છે એનો ખ્યાલ આવે. હવે સૌથી પહેલાં તો આ અર્થઘટનમાં શું કરવાનું છે તો યાદ રાખજો, આપણે અત્યારે અહીંયા જે જીવન નિર્વાહનો સૂચકાંક શોધ્યો કે જેનો જવાબ તમે જોઈ રહ્યા છો 213.20 આવે છે. મિત્રો, એ તમારા માટે ચાલુ વર્ષનો સૂચકાંક થયો છે. હવે અર્થઘટનમાં આધાર વર્ષના સૂચકાંકની સરખામણીએ ચાલુ વર્ષના સૂચકાંકમાં એટલે કે ભાવોમાં શો ફેરફાર થયો એ તમારે શોધવાનું આવશે. તો એના માટે એ ફેરફારની ગણતરી કરવી હોય તો ચાલુ વર્ષના જીવન નિર્વાહના સૂચકાંકમાંથી આધાર વર્ષનો જીવન નિર્વાહનો સૂચકાંક તમારે બાદ કરવાનો. આ બાદબાકી કર્યા પછી જે તફાવત આવે એ તફાવતને ટકામાં લઈને વધારા અથવા ઘટાડાની માત્રા રજૂ કરવાની. બસ મેં અહીંયા સામે અર્થઘટનની અંદર લખેલું છે. આ 213.20માંથી 100 બાદ કરીએ તો ડિફરન્સ મળશે 113.20 કે જે ચાલુ વર્ષે વસ્તુના ભાવમાં થયેલો વધારો બતાવે છે. કારણ કે આધાર વર્ષનો સૂચકાંક 100 હતો, ચાલુ વર્ષનો સૂચકાંક 213.20 થયો, ચાલુ વર્ષે સૂચકાંક વધ્યો, બસ એ વધ્યો હોવાને કારણે ડિફરન્સ ટકાવારીનો વધારો ગણવાનો. એટલે અર્થઘટનમાં આપણે લખીશું ચાલુ વર્ષે વસ્તુના ભાવમાં 113.20% તફાવતનો આધાર લીધો છે, નો વધારો થયો તેમ ગણાય. બસ આ એક વખત મેં તમને અહીંયા ગણતરી સમજાવી દીધી. હવે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આવા ટોપિક્સમાં જ્યારે પણ અર્થઘટન કરવાનું આવશે તો તમારે આ રીતે બબ્બે સૂચક આંકનો તફાવત લઈને એની ફેરફારની માત્રા નક્કી કરવાની. ચલો, એક ગણતરી પૂર્ણ કર્યા પછી હવે એ જ પેજ ઉપર જે બીજા નંબરનો દાખલો છે એની ગણતરી કરીશું. વિદ્યાર્થી મિત્રો, એ દાખલામાં તમને જે રકમ આપેલી છે એમાં શાર્પ સૂચના છે. કૌટુંબિક અંદાજપત્ર એટલે કે બજેટની રીતે સૂચક આંકની ગણતરી કરો. પરંતુ આપ જ્યારે રકમને ધ્યાનથી જોશો તો તમને કોલમ કંઈક આ પ્રમાણેના આપેલા છે. વસ્તુનું કોલમ આપ્યા પછી એની બાજુમાં આપ જોઈ રહ્યા છો તો તમને બે અલગ અલગ વર્ષ જોવા મળે છે. એમાં પહેલું એક વર્ષ જે આપેલું છે એ છે 2010 અને પછીનું વર્ષ આપેલું છે 2014. આમ 2010 એ જૂનું હોવાને કારણે એને આધાર તરીકે લઈશું અને 2014નું વર્ષ એ નવું હોવાને કારણે ચાલુ વર્ષ લઈશું. હવે બીજું, રકમમાં તમે જોશો તો ખ્યાલ આવશે
કે આધાર વર્ષ માટે જથ્થો અને ભાવ બંને આપેલા છે, પરંતુ ચાલુ વર્ષ માટે માત્ર ભાવ આપેલો છે. પરિણામે હવે આપણે આપણા એક કોલમને સંકેતોમાં રજૂ કરીએ તો વસ્તુની બાજુમાં પહેલું ખાનું બનશે Q0નું, ત્યાર પછી બનશે P0નું, છેલ્લે બનશે P1. મેં તમને અગાઉના વિડીયોની થિયરીમાં છેલ્લે આ જ તો ટોપિક સમજાવ્યું હતું કે જીવન નિર્વાહનો સૂચકાંક શોધતી વખતે આપણી પાસે કેટલીક વખત Q0, P0 અને P1ના કોલમ હશે. તો હવે આપ સમજી શકો છો કે આ માહિતીનો આધાર લઈને જો ગણતરી કરવી હોય તો સૌ પ્રથમ I અને W બંનેના કોલમો જાતે બનાવવા પડશે. તો ચલો હવે P1ની બાજુમાં આપણે આપણી જાતે ગણતરી કરીને સૌથી પહેલું કોલમ I ફોર સૂચકાંકનું બનાવીશું, જેના માટે બેઝિક સૂત્રનો ઉપયોગ કરીશું. P1/P0 ગુણ્યા 100. આપણી પાસે દરેક વસ્તુના 2 વર્ષોના ભાવ છે. આપ ગણતરી જોઈ રહ્યા છો. 18/15 ગુણ્યા 100 કરવાથી ત્યાં જવાબ મળે છે 120. 40/32 ગુણ્યા 100 કરવાથી જવાબ મળે છે 125. 14/12 ગુણ્યા 100 કરવાથી જવાબ મળે છે 116.67. 70/50 ગુણ્યા 100 કરવાથી જવાબ મળે છે 140. તો આ રીતે 2 વર્ષોના ભાવનો આધાર લઈને I કોલમ આપણું કમ્પ્લીટ થઈ ગયું. હવે નેક્સ્ટ કોલમની ગણતરીમાં W પણ નહીં હોવાને કારણે એની પણ ગણતરી કરીશું. તો અગાઉ સમજાવ્યું હતું, જો દાખલામાં ભાર નહીં આપેલો હોય તો એ વખતે W શોધવા માટે આપણે P0 અને Q0ની કિંમતનો ગુણાકાર કરીશું. જે મુજબ અગાઉની 2 કિંમતોને લેતા P0 અને Q0 અનુક્રમે 15 ગુણ્યા 60 કરશું, જવાબ મળશે 900. 32 ગુણ્યા 40 કરીશું તો એ મુજબ તમારી પાસે જવાબ આવે છે 1280. આ જ રીતે 12 ગુણ્યા 15 કરતાં જવાબ મળે છે 180. છેલ્લે 25 ગુણ્યા 50 કરતાં જવાબ મળે છે 1250. આમ Wનું કોલમ કમ્પ્લીટ થઈ ગયું. તમારી ગણતરીમાં I અને W જે બંને અજ્ઞાત કોલમો હતા એ આપણા શોધાઈ ગયા. અને હવે તો રૂટીન ગણતરી I અને W મળી જાય એટલે આપ જાણો છો કે જીવન નિર્વાહનો સૂચકાંક શોધવા માટે સૌથી પહેલાં Wના કોલમની કિંમતનો કુલ સરવાળો લઈશું, જે અહીંયા મૂકવામાં આવ્યો છે 3610. અને એ પછી એની બાજુમાં છેલ્લું કોલમ I અને Wનું બનશે કે જેમાં સૂચકાંક અને ભારની કિંમતોનો સામસામી ગુણાકાર કરવાથી તમને કોલમ મળી જશે. અનુક્રમે 120 ગુણ્યા 900, ત્યાર પછી 125 ગુણ્યા 1280, ત્યારબાદ 116.67 ગુણ્યા 180 અને છેલ્લે 140 ગુણ્યા 1250 કરીને IWનું કોલમ બન્યું. એ કોલમમાં રહેલી બધી જ કિંમતોનો સરવાળો કરતાં ટોટલ જવાબ જે આવ્યો 4,64,000.6 એ તમારા માટે બની ગયું સિગ્મા IW. બસ, તો આપણી ગણતરીના કોલમો કમ્પ્લીટ થઈ ગયા પછી હવે નીચે તમારે જે પદ્ધતિનો સૂચકાંક શોધવાનો છે પહેલાં એનું સૂત્ર લખીશું. અહીંયા શક્યતા હતી કૌટુંબિક અંદાજપત્ર, આપણે એ રીતે લખીશું કૌટુંબિક અંદાજપત્રનો સૂચકાંક બરાબર સૂત્ર હવે ખબર છે કે સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. બંને કિંમતોને અનુક્રમે લઈને ભાગાકાર કરવાથી જવાબ મળે છે 128.53. તો આ રીતે આ દાખલામાં I અને W બંનેના કોલમો અજ્ઞાત હતા જે આપણે બનાવ્યા અને ત્યાર પછી જીવન નિર્વાહના સૂચકાંકની ગણતરી કરી. મિત્રો, અહીંયા આપણી એક બીજા નંબરની ગણતરી પણ પૂર્ણ થઈ ગઈ અને હવે આગળ એ જ પેજ પર ત્રીજા નંબરનો જે દાખલો છે એની ગણતરી કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચોપડીના સ્વાધ્યાય 1.4 પેજ નંબર 38 ઉપર આપેલા ત્રીજા નંબરના દાખલાની ગણતરી કરીશું. મિત્રો, ચોપડીની રકમમાં જ્યારે તમે ચેક કરશો તો તમને અહીંયા અલગ જ પ્રકારની વિગત જોવા મળે છે. રકમ આ રીતે આપેલી છે. નીચે આપેલી માહિતી પરથી કુલ ખર્ચની રીતે અને જીવન નિર્વાહની રીતે સૂચકાંકની ગણતરી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, તમારે આ દાખલામાં બંને પદ્ધતિઓનો ઉપયોગ કરીને ગણતરી કરવાની છે. ધ્યાન રાખજો, કુલ ખર્ચ અને જીવન નિર્વાહ એમ એક સાથે બંને પદ્ધતિનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે. હવે
જ્યારે કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટ એટલે કે જીવન નિર્વાહનો સૂચક આંક શોધવાનો થાય ત્યારે બંને પદ્ધતિ પ્રમાણે તમારે પહેલાં અલગ અલગ ગણતરી કરવાની. સૌપ્રથમ કુલ ખર્ચની પદ્ધતિ મુજબ સૂચક આંક શોધીશું, ત્યાર પછી જીવન નિર્વાહનો. પરંતુ હા, એક બાબતની સ્પષ્ટતા કરી દઉં, જ્યારે તમે આ બંને પદ્ધતિ મુજબની ગણતરી કરો ત્યારે ધ્યાન એ રાખવાનું કે આપણા દાખલામાં જે સૂચક આંકોના જે જવાબ આવે એ બંને પદ્ધતિ મુજબના જવાબો એક સમાન હોવા જોઈએ. જો બંને રીત પ્રમાણેનો જવાબ એક સરખો આવશે તો સમજી લેવાનું કે આ તમારો દાખલો સાચો છે. બીજું, સૌપ્રથમ જ્યારે કુલ ખર્ચની પદ્ધતિ મુજબ ગણતરી સ્ટાર્ટ કરો ત્યારે આપણે અગાઉ સમજાવેલું છે કે આની અંદર 3 જુદા જુદા આંકડાશાસ્ત્રીઓના સૂચકાંકો આવી શકે છે: લાસ્પેયર, પાસે અને ફિશર. પરિણામે હવે ગણતરી કરતી વખતે સૌપ્રથમ તમારે કયા વર્ષનો જથ્થો આપેલો છે તે ફોકસ કરવાનું. તો જ્યારે આપ રકમમાં જોશો ત્યારે આપને જણાશે કે અહીંયા જથ્થો એકલો માત્ર આધાર વર્ષનો આપેલો છે. અને મેં અગાઉ સમજાવ્યું હતું એ પ્રમાણે કે જ્યારે કુલ ખર્ચની પદ્ધતિમાં જથ્થો માત્ર એકલો આધાર વર્ષનો આપેલો હોય તો આપણે ફક્ત લાસ્પેયરનો જ સૂચક આંક મેળવી શકીએ. બસ. તો હવે અહીંયા એક બાબત ટેલી થઈ ગઈ કે કુલ ખર્ચની પદ્ધતિ મુજબ જ્યારે તમે ગણતરી કરશો ત્યારે માત્ર લાસ્પેયરના સૂચક આંકની ગણતરી કરવાની છે, કે જેના માટે 2 વધારાના કોલમો તમારે અહીંયા ગણતરીમાં જોડવા પડશે. લાસ્પેયરના સૂત્ર પ્રમાણે એક કોલમ આવશે P1Q0, બીજું કોલમ આવશે P0Q0 અને ત્યારબાદ જીવન નિર્વાહનો સૂચકાંક કે જે અગાઉ આપણે સમજાવ્યું હતું એ પ્રમાણે ગણીશું. પરંતુ હા, ગણતરી સ્ટાર્ટ કરીએ એ પહેલાં જરા રકમ ઉપર ધ્યાનથી ફોકસ કરો. તો અહીંયા વસ્તુની બાજુમાં ફરીથી એકમનું ખાનું આપેલું છે. અને મિત્રો, આપણે કુલ ખર્ચની પદ્ધતિમાં આ ટોપિક્સ ઓલરેડી ભણી આવ્યા છીએ કે જો તમને દાખલામાં એકમનું કોલમ વધારાનું આપેલું હોય તો માહિતીની અંદર તમારે ક્યાંક ફેરફાર કરવા પડશે. બસ તો એ મુજબના સીધા ફેરફારો આપણે આપણી કોલમની ગણતરીમાં નોંધીશું અને ત્યાર પછી કઈ રીતે દાખલો ગણવો એ ક્લિયર કરાવી દઉં. ગણતરી સ્ટાર્ટ કરો એટલે ઉપર પહેલાં બંને પદ્ધતિઓના નામ લખવાના: કુલ ખર્ચ અને જીવન નિર્વાહના સૂચક આંકની ગણતરી. કોલમ સ્ટાર્ટ કરો એટલે સૌથી પહેલું કોલમ છે વસ્તુ, કે જેની અંદર તમને ABCD અને E પ્રકારની વસ્તુ આપેલી છે. મેં પહેલાં બી કીધું હતું, દાખલાની રકમમાં ભલે એકમનું ખાનું હોય, બનાવતી વખતે આપણે અહીંયા લખવાની જરૂર નથી. તો એ પછીના નેક્સ્ટ કોલમોમાં આધાર વર્ષનો જથ્થો છે એટલે ત્યાં Q0 લખશું, ત્યાર પછી આધાર વર્ષનો ભાવ છે એટલે P0 અને છેલ્લે બનશે P1. હવે સમજો, પ્રથમ વસ્તુ એનો એકમ ક્વિન્ટલમાં આપેલો છે અને આપણા અગાઉના નિયમ મુજબ કે એકમ ક્વિન્ટલમાં હોય ત્યારે બંને વર્ષોના ભાવને 100 વડે ભાગવું પડે. બસ તો એ મુજબ જથ્થામાં કોઈ ફેરફાર નહીં કરતા 50ના 50 આવશે, પરંતુ બંને વર્ષોના ભાવને જ્યારે તમે 100 વડે ભાગશો તો એ ભાવ આ રીતે લખાશે: 12 રૂપિયા અને 17 રૂપિયા. આ ફેરફાર કર્યા પછીનો ભાવ લખ્યો છે. આગળ ત્યાર પછી બીજી જે વસ્તુ બી આપેલી છે તેનો એકમ 20 કિગ્રામાં છે. આપણે ગઈકાલે સમજાવ્યું હતું કે જો એકમ 20 કિગ્રામાં હોય તો બંને વર્ષોના ભાવને 20 વડે ભાગવું પડે. બસ તો એ મુજબ જથ્થામાં કોઈ ફેરફાર નહીં કરતા 18ના 18 મૂક્યા અને બંને વર્ષોના ભાવને 20 વડે ભાગતા અનુક્રમે ત્યાં 17 રૂપિયા અને 19 રૂપિયા ભાવ આવે. આગળ ત્યાર પછી વસ્તુ સીનો એકમ 10 લીટરમાં આપેલો છે. મિત્રો, ધ્યાન એ રાખવાનું કે જ્યારે 1 લીટરની જગ્યાએ 10 લીટર આપેલું હોય તો ભાવ આપણો 10 લીટરનો છે સમજવાનું, જે એકમ દીઠ ભાવ નહીં હોવાથી હવે અહીંયા પણ બંને વર્ષોના ભાવને તમારે 10 વડે ભાગવાનું, કેમ કે આપણી પાસે 1 લીટર 1 મીટર એ પ્રમાણેનો ભાવ જોઈએ. બસ તો એ મુજબ જથ્થામાં કોઈ ફેરફાર નહીં કરતા બંને વર્ષના ભાવને 10 વડે ભાગ્યું અને જથ્થો જે છે એનો એ 12 અને અનુક્રમે 10 વડે બંને વર્ષોના ભાવને ભાગ્યા પછી અહીંયા કિંમત આવે છે 3 રૂપિયા અને 4 રૂપિયા. નેક્સ્ટ, ત્યાર પછી વસ્તુ ડીનો એકમ ડઝનમાં છે, પરંતુ જથ્થો નંગમાં હોવાથી અહીંયા સમજાવ્યું હતું બંને વર્ષોના ભાવને 12 વડે ભાગીશું તો એ પ્રમાણે જથ્થામાં કોઈ જ ફેરફાર નથી કરવામાં આવ્યો 20ના 20, પરંતુ ભાવોને ભાગ્યા પછી અનુક્રમે 1.25
અને 2 થયું. અને છેલ્લી વસ્તુ બને છે ઈ, કે જેના એકમમાં માત્ર લખેલું છે મીટર. આપણે આ બાબતની પણ સ્પષ્ટતા કરી દી કે મીટર એકલું હોય તો એવું સમજવાનું કે 1 મીટરનો ભાવ છે, જે આપણા માટે એકમ દીઠ જ ભાવ થયો. બસ આવી પરિસ્થિતિની અંદર તમારે માહિતીમાં કોઈ ચેન્જીસ નથી કરવાનું, એટલે એની કિંમતો જેમ છે એમને ગોઠવીશું 14, 12 અને 16. તો આ રીતે સૌથી પહેલાં એકમના કોલમનો આધાર લઈને આપણે P0 અને P1માં જ્યાં જ્યાં શક્ય ફેરફારો હતા એ કર્યા. હવે તમારી સમક્ષ જે રકમ છે એમાં મેં P0 અને P1માં ફેરફાર કર્યા પછીની જ કિંમતો ગોઠવી છે. ચલો હવે આનો આધાર લઈને ગણતરી કરીશું, પરંતુ આપણે જાણીએ છીએ કે અહીંયા કુલ ખર્ચ અને જીવન નિર્વાહ બંને પદ્ધતિની ગણતરી કરવાની છે. એટલે સૌથી પહેલાં કુલ ખર્ચની પદ્ધતિનો સૂચકાંક શોધવા માટે એને અનુરૂપ કોલમ બનાવીશું. જેમાં અગાઉ સમજાવ્યું કે આધાર વર્ષનો જથ્થો હોવાથી એકલા લાસ્ટ પે યરનો સૂચકાંક શોધવાનો છે. પરિણામે સૌથી પહેલાં લાસ્ટ પે યરની ગણતરીવાળા 2 કોલમો બનાવીશું કે જે અગાઉ આપણે બનાવતા હતા. આપ જોઈ રહ્યા છો અનુક્રમે અહીંયા કોલમો બનેલા છે P1 Q0, P0 Q0. હવે આ બંને કોલમની ગણતરી કરતી વખતે તમારે આગળથી પહેલામાં P1 અને Q0ની કિંમતોનો ગુણાકાર કરવાનો છે. બસ એ મુજબ આપ જોઈ રહ્યા છો. પ્રથમ કિંમત 17 અને બીજી કિંમત 50નો ગુણાકાર કર્યો, એ મુજબ 850, 19 × 18 કર્યા. આ જ રીતે P1 અને Q0ની બાકીની કિંમતોને લઈને ગુણાકાર કરીને આખું કોલમ બની ગયા પછી છેલ્લે એનો સરવાળો કરીશું, જે બનશે આપણા માટે સિગ્મા P1 Q0. એનું ટોટલ થઈ રહ્યું છે અહીંયા 1504. એક કોલમ બની ગયા પછી હવે એની બાજુમાં નેક્સ્ટ કોલમ બનશે P0 Q0. આગળથી P0 અને Q0ની કિંમતોનો ગુણાકાર કરીશું. 50 × 12 એટલે 600, 18 × 17 306, 12 × 3 એટલે 36. આ જ રીતે બાકીની કિંમતોનો ગુણાકાર કરી કોલમ બનાવતા સિગ્મા P0 Q0નું કોલમ કમ્પ્લીટ થયું, જેનો સરવાળો કર્યો 1135. વિદ્યાર્થી મિત્રો, આ બંને કોલમની ગણતરી પૂર્ણ કર્યા પછી તમે કુલ ખર્ચની પદ્ધતિનો તો સૂચકાંક મેળવી શકશો, પરંતુ આપણને ખબર છે કે અહીંયા જોડે જોડે જીવન નિર્વાહના સૂચકાંકની પણ ગણતરી કરવાની છે ને એના માટે જોઈશે I અને Wનું કોલમ. જે નથી તો હવે નેક્સ્ટ કોલમમાં સૌથી પહેલાં આપણે બનાવવાનું છે I કોલમ. અગાઉની ગણતરી મુજબ હવે આપણને ખબર છે કે I ન આપ્યું હોય ત્યારે સૂત્ર મુજબ P1/P0 × 100 કરીને કોલમ બનાવી શકાય. તો આ ભાવને જરા ધ્યાનથી જુઓ. 17/12 × 100 કરશો, એનો જવાબ મળે છે 141.67. 19/17 × 100, 3/4 × 100, 2/1.25 × 100 અને છેલ્લે 16/12 × 100 કરતાં આખું I કોલમ આપણું કમ્પ્લીટ થયું. પરંતુ એકલું I કોલમ બનાવવાથી જીવન નિર્વાહનો સૂચકાંક તો મળશે નહીં. હવે એની જોડે જોડે Wનું કોલમ પણ હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારા નોલેજ માટે કહી દઉં, આપણી ઉપરની ગણતરીમાં તમે જોઈ રહ્યા છો કે W ન આપ્યું હોય ત્યારે એને શોધવા માટે આપણે P0 અને Q0નો ગુણાકાર કરીએ છીએ. તો હવે આપ જુઓ, Iની આગળ તમે સૂચકાંક શોધવા માટે ઓલરેડી એ P0 અને Q0ના ગુણાકારવાળું કોલમ બનાવેલું જ છે. બસ એટલા માટે ત્યાં જ નીચે તમારે એને સંકેત આપી દેવાનું W. બસ તો હવે આપણા માટે Wનું કોલમ અલગથી બનાવવાની આવશ્યકતા રહેતી નથી, કેમ કે જે આગળ બન્યું P0 Q0 એ જ આપણા માટે Wનું કોલમ છે. ચલો, Iની સાથે સાથે W બની ગયા પછી હવે એક ફાઇનલ કોલમ લાસ્ટમાં તમારે બનાવવાનું આવશે IW, જેમાં આપ જોઈ રહ્યા છો કે W અને Iની કિંમતોનો ગુણાકાર લેવામાં આવ્યો છે 600 × 141.67, 306 × 111.76. આ જ રીતે બાકીની કિંમતોનો ગુણાકાર કરવાથી તમને IWના કોલમમાં કિંમતો મળે છે. છેલ્લે એનો સરવાળો કરવાથી તમારું સિગ્મા IWનું કોલમ પણ કમ્પ્લીટ થઈ ગયું. આમ બંને સૂચકાંક એક સાથે જ્યારે દાખલામાં શોધવાના હોય તો વિદ્યાર્થી મિત્રો, આપેલી રકમમાં 4 એક્સ્ટ્રા વધારાના કોલમો આપણે જોડીને ગણતરી કરવી પડે, જે આ મુજબ બન્યા. પહેલું બન્યું P1 Q0, ત્યાર પછી P0 Q0, એ જ આપણું Wનું થઈ ગયું. નેક્સ્ટ I અને છેલ્લે IW. હવે તમારી ગણતરીના કોલમો કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે બંને પદ્ધતિ મુજબનો સૂચકાંક શોધવાનો છે. પરંતુ યાદ રાખજો, અહીંયા લાસ્ટ પે યર એવી સૂચના નહોતી. કુલ ખર્ચનો સૂચકાંક શોધો એ પ્રમાણેની સૂચના હતી.
પરિણામે જ્યારે તમે ગણતરી સ્ટાર્ટ કરશો ત્યારે શબ્દ પ્રયોગ કરીશું કુલ ખર્ચનું સૂચકાંક. નો ડાઉટ સૂત્ર લાસ્ટ પેરનું લેવાનું, જે મુજબ સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. હવે એના સૂત્રમાં કિંમતો મૂકતા 1504 ભાગ્યા 1135 ગુણ્યા 100 કરતાં તમારી પાસે જવાબ આવ્યો 132.51. આમ પહેલાં બે કોલમનો આધાર લઈને લાસ્ટ પેયર તરીકે કુલ ખર્ચનો સૂચકાંક આપણે પૂર્ણ કર્યો. હવે યાદ રાખજો મિત્રો, આ જે જવાબ આવે છે એ જ જવાબ જીવન નિર્વાહના સૂચકાંકમાં પણ આવવો જોઈએ. બસ તો હવે પછી નેક્સ્ટ ગણતરી આપણે એની કરવાની છે. તો એના માટેનું સૂત્ર યુઝ કરીશું. જીવન નિર્વાહનો સૂચકાંક સૂત્ર આપ જાણો જ છો, સિગ્મા IW અપોન સિગ્મા W. આગળથી બંને કોલમની કિંમતો મૂકતા 150,399.88 ભાગ્યા જે આપણો ભાર હતો 1135 વડે ભાગવાથી સેમ ટુ સેમ જવાબ મળે છે 132.51. તમે પણ તમારા કેલ્ક્યુલેટરની અંદર ગુણાકાર અને ભાગાકારની ગણતરી કરશો તો તમને જવાબ મળી જાય છે 132.51. આમ કુલ ખર્ચની પદ્ધતિ અને જીવન નિર્વાહના સૂચકાંકની પદ્ધતિ જ્યારે એક સાથે રકમની અંદર શોધવાની હોય ત્યારે આપણો દાખલો સાચો છે કે નહીં એ બંનેના જવાબો સમાન આવવાથી તમે પોતે નક્કી કરી શકો છો. એનીવે જીવન નિર્વાહના સૂચકાંકની ગણતરી અહીંયા આપણે પૂર્ણ કરી. હવે પછીના વધુ દાખલા નેક્સ્ટ વિડીયોની અંદર સ્ટાર્ટ કરીશું.